ત્રણ ગલુડિયાની માને ફટકા મારી મોતને ઘાટ ઉતારી દેતા જલ્લદ બનેલા ઈસમનો વિડીયો વાયરલ થતા જીવદયા પ્રેમીઓમાં રોષ ફાટી નીકળ્યો છે। ભરૂચના સોનેરી મહેલ વિસ્તારનું કહેવાતા આ વિડીયોમાં કેટલાક ઈસમોએ ત્રણ બચ્ચા ધરાવતી કૂતરીને ગળે દોરી બાંધી લાકડીના ફટકા મારી કૂતરીનું મોત નિપજાવતા હોવાનું જણાય છે, જેના પગલે લોકોમાં રોષ અને અરેરાટી વ્યાપી જવા પામી છે। આ શ્વાન હત્યારાઓ સામે પ્રાણી ક્રૂરતા અન્વયે પોલીસ ફરિયાદ થાય તેવી માંગ ઉઠવા પામી હતી, ત્યારે સ્થાનિક મહિલાએ ટોળા સામે ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસ મથકે પહોંચી પશુ ક્રૂરતા અધિનિયમ અંતર્ગત ફરિયાદ નોંધવાની માંગ કરી હતી। પોલીસે મહિલાની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે। ફોન કરીને પૂછતા જાણ થઈ હતી કે એ લોકોએ પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરી હતી, પણ ત્યાં એમનો કમ્પ્લેન કોઈ લખી ના હતી। તો આજે સવારમાં એ ડિવિઝનમાં જવાનું હતું, તો અમે પણ અમારી ટીમ સાથે અહીં આવ્યા છે, પણ એટલી બધાને વિનંતી છે કે આ રીતના કોઈ પણ પશુઓને તમે મારો નહીં। જે કંઈક બી તકલીફ હોય તે તમે અમને જાણ કરો, અમે એમને વધારે ટ્રીટમેન્ટ માટે બરોડા, આણંદ, અમદાવાદ સુધી લઈ જઈએ છીએ, પણ આ રીતના તમે એમને મારશો નહીં। અને અમારો હેલ્પલાઇન નંબર છે 7281009100। આના પર તમે કોન્ટેક્ટ કરશો તો અમે જરૂરથી આપની સેવામાં પહોંચી જઈશું, અને અમે આ સેવા નિઃશુલ્ક કરીએ છીએ, કોઈ પણ ચાર્જ લેતા નથી। फिर हम लोगों को सारी पब्लिक ने घेर लिया और अंदर बंद कर दिया, जाली भी तोड़ डाली बच्चों को। हमने क्या, उसकी माँ है, उसके बच्चे हैं 3, तभी उन्होंने नहीं सुना एक भी। फिर हम लोगों ने अंदर घुसा के फिर उसको इतना मारा लकड़ी से, और उसको बांध के गले में रस्सी, पैरों में रस्सी, और वहां पे फेंक दिया। फिर हमने पुलिस स्टेशन जाए और कंप्लेन करी, तो कोई हमारी कंप्लेन नहीं लेता था। ऐसा बोलते तुम खिलाते क्यों, उसे पालते क्यों, पुलिस वाले ऐसा बोलते, और बोलते तुम्हारा फोन साइड पे। हमने क्या, हमने सबको फोन लगाया कि हमें मदद के लिए जरूरत, तो नहीं, कोई आया नहीं। और वहां पे भी पुलिस वाले हमें ऊपर आए और हमारे डराया करते हैं कि तुम फोन रख दो, क्योंकि फोन तोड़ डालेंगे, तुम खिलाते हो, तुम ऐसा करते हो, तुम पालते हो, तुम्हारे घर में पालो। पुलिस वाले ऐसा बोलते हैं सारे, और हमारी कंप्लेन भी नहीं लिखते थे, और हमें हमारे ऊपर से प्रेशर डालते थे कि तुम्हारे ऊपर सब आएगा, और मेरे को ये डॉग को इंसाफ दिलाना है, और तुम जरूर सब ये करो कि इसे इंसाफ मिले। उसे इतनी बुरी रीत से मारा है।